નમસ્કાર મિત્રો, ફરી એક વખત ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિવાહ સંસ્કારના ત્રીજા ભાગ તરફ આપણે મિત્રો આગળ વધીએ તો છેલ્લો જે છે પાઠ એટલે કે સત્રંત પરીક્ષા માટે. હવે એમાં આપણે ત્રીજા ભાગની અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ આપણે સોલ્વ કરાવશું અને સાથે સાથે આપણે જે પાઠ જે છે એ અમુક બે પેરેગ્રાફ સુધીનું બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પહેલા તમે પોતાની હાજરી નોંધાવી લેજો, તે ખાસ થોડો સમય આપું છું, ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, તો જોઈએ કે જે યજમાન અને પુરોહિત બંનેનો જે સંવાદ છે મિત્રો. હવે યજમાન પ્રશ્ન પૂછે છે અને પુરોહિત જવાબ આપે છે. યજમાનનો પ્રશ્ન હતો કે ગૃહસ્થાશ્રમનું આ લક્ષ્ય કયા લક્ષ્યને આ વર અને વધુ બંને પ્રાપ્ત કરે છે. તો હવે એ પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ આપે છે પુરોહિત. તો એનો પ્રશ્ન છે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું કયું લક્ષ્ય છે, કિમ લક્ષ્યમ પ્રશ્ન પૂછેલો છે. તો પુરોહિત કહે છે સપ્તપદ્યામ એટલે કે 7 પદ્ય, 7 પદ્યામ યાની સપ્તપદાની, 7 પદ્યો જે સપ્તપદાની એટલે 7 ડગલાઓ, સંતિ એટલે હંમેશા બહુવચનમાં આવે છે, સંતિ એટલે છે, કાની એક એકમ લક્ષ્યમ સૂચયંતી, તે એક એક લક્ષ્યનું સૂચન કરે છે. જોકે 7 પદ્યો છે એ 7 ડગલા છે, પણ તે દરેક એક એક સૂચન કરે છે. હવે દરેક એક એક સૂચન કરે છે તો એ કયું સૂચન છે, તો એ પણ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. અને કયું સૂચન છે કે જે આપણે ભાષાનુવાદમાં પણ આપણે જોઈએ તો કહેલું છે ઈમમ, આ જે શબ્દ છે ઈમમ, ઈમમ આ વિધિ એટલે વિધિ, કુર્વન કરતા, આ વિધિ કરતા, આ વિધિ એટલે સપ્તપદીમાંની વિધિ જે છે તે વર વધુ, વર અને વધુ, યસ્ય મંત્રસ્ય જેના મંત્રના, બંનેમાં ષષ્ઠી વિભક્તિ છે એટલે બંનેમાં નોણી નુના લગાડવાની જરૂર નથી. કોઈ પણ એટલે કે છેલ્લો શબ્દ છે તેમાં જે મંત્રના ઉચ્ચારણમ કુરુત ઉચ્ચારણ કરે છે, તત્ર ઇમામી તેમાં આ સપ્તલક્ષ્યાની 7 લક્ષ્યો સૂચિતાની સંતિ સૂચિત છે. ફરીથી આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રોનું ઉચ્ચારણ કરતા તેમાં આ 7 લક્ષણ સૂચન છે અથવા 7 લક્ષ્ય સૂચન છે. ક્યાં પ્રમાણે છે, તો આ વિધિ કરતા આ જ્યારે વિધિ શરૂ હોય છે ત્યારે વર અને વધુ મંત્રનું જે ઉચ્ચારણ કરતા હોય છે તો એની અંદર 7 લક્ષ્યોનું સૂચન હોય છે. દાખલા તરીકે જે વર અને વધુ સાથે ચાલતા હોય છે મિત્રો, ત્યારે એને કોઈ મંત્ર બોલવાના હોય છે. એ મંત્ર જે બોલતા હોય છે તો એ 7 લક્ષ્યો સૂચિત કરે છે. હવે કયા 7 લક્ષ્યો જે છે તે પુરોહિત જણાવે છે, યજમાનને કહે છે. પેલું જે છે તે અન્ન આદિ ઐશ્વર્યાય, પેલું જે લક્ષ્ય છે 7 લક્ષ્યોને સૂચિત કરે છે, 7 લક્ષ્યોને અવશ્ય પ્રાપ્ત કરે છે. એમાંનું પહેલું જે લક્ષ્ય છે તે અન્ન આદિ ઐશ્વર્ય. અન્ન એટલે જે આપણે ખોરાક લઈએ છીએ તે, ધરતી માતા જે આપણને આપે છે અન્ન તે, આદિ એટલે વગેરે, ઐશ્વર્યમ એટલે કે ઐશ્વર્ય માટે. તો અન્ન વગેરેના ઐશ્વર્ય માટે કોઈ દિવસ તમારે અન્ન જે આપણું ભરણ પોષણ, જે આપણું પેટ પૂર્ણ કરનાર છે, પેટનો ખાડો પૂરનાર જે છે, એમાં અન્ન કોઈ દિવસ તમને ઓછું નહીં પડે. એટલે કે અન્ન આદિ ઐશ્વર્યમ, અન્ન વગેરેના ઐશ્વર્ય માટે આ પહેલું પગલું સૂચિત કરે છે.
જ્યારે પહેલું પગલું ચાલતા હોય છે ત્યારે અન્ન વગેરેના ઐશ્વર્ય માટે, અને બીજું છે બલાય, બળ માટે, તાકાત માટે. પણ તાકાત એટલે કોઈને નુકસાન, કોઈને હેરાન કરવા માટે નહીં, પરંતુ જે શરીરની અંદર તાકાત હોવી જોઈએ એટલી તાકાત તો આપણી અંદર શરીરમાં હોવી જ જોઈએ. જેમ કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ તો અશક્તિ જેવું છે, શક્તિ નથી મારામાં, તો કોઈ પણ શરીરની આપણી અંદર ખામી છે એ બાબતે. પણ બલાય એટલે બળ માટે, કે જે શારીરિક રીતે આપણું જે શરીર છે એ સક્ષમ રહે, અક્ષમ નહીં, એ બલાય એટલે બળ માટે છે. ત્યાર પછી ધન આદિના, ધન વગેરેને ઉન્નતિ, ધન આદિના ઉન્નતિ એટલે ધન વગેરેની ઉન્નતિ માટે. કારણ કે જો આપણું જીવન ટકાવવું હોય, આ પૃથ્વી લોક ઉપર આપણે આવ્યા છીએ, આ સમાજની અંદર પોતાનું જીવન ગુજારવું હોય તો ધનની આવશ્યકતા પડે છે મિત્રો. તો ધન વગેરેની ઉન્નતિ માટે, ધન હશે તો તમે સારું ખાઈ શકશો, પી શકશો, સારી રીતે રહી શકશો. ન હોય તો પછી એ પ્રમાણે આપણી પરિસ્થિતિ પણ બગડી શકે છે. એટલે ત્રીજું જે ડગલું છે, ત્રીજું જે લક્ષ્ય સિદ્ધ કરતું હોય તો ધન વગેરેની ઉન્નતિ માટે છે. અને ત્યાર પછી સુખાય, સુખ માટે. સુખાય એટલે સુખ માટે, ભૌતિક સુખ નહીં, ક્ષણિક સુખ નહીં, પરંતુ જે સુખ આપણને મળે છે, કે જે આપણને જીવના પાછળના જે દિવસો છે જીવવાનો એક અવકાશ મળે છે, એ સુખ છે. ભૌતિક સુખ એ સુખ નથી, આમ સુખ ગણાવી શકીએ પણ એ ક્ષણિક, એક મર્યાદિત છે. ઓલું જે સુખ છે એ સુખ આપણા માટે શ્રેષ્ઠ છે. એટલા માટે કીધેલું છે સુખાય એટલે સુખ માટે. પછી કીધેલું છે સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે, સહાયકોના પશુની પ્રાપ્તિ માટે, સહાયકોના પશુની પ્રાપ્તિ માટે. જે કાંઈ પશુ, જે કાંઈ જીવ છે આપણા માટે જે સહાયક છે, તો એમની પ્રાપ્તિ માટે. એ ચોથું જે પાંચમું ડગલું જે છે તે ચોથું ડગલું સુખ માટે છે, સહાયકોના પશુની પ્રાપ્તિ માટે, એટલે કે એ પાંચમું ડગલું છે. ત્યાર પછી ઋતુભ્ય, ઋતુઓ માટે, ઋતુઓ માટે અર્થાત ઋતુનામ સુખ અનુભવાય, ઋતુઓનું સુખ અનુભવવા માટે. ઋતુઓનું સુખ અનુભવવા માટે તો વળી પ્રશ્ન થાય, ઋતુઓનું સુખ અનુભવવા માટે એટલે શા માટે? તો આપણે મુખ્ય ઋતુ મિત્ર 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમાં આપણે ગુજરાતી ભાષાની અંદર જે જોઈએ તો આપણે જે કહેલું છે કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, જે ગુજરાતી મહિના જે કારતક, માગસર, પોષ, એ પ્રમાણે તો કારતકથી શરૂઆત કરીએ તો દરેક 2 મહિના જે છે, કારણ કે ટોટલ 12 મહિના હોય, ઋતુ 6 છે. તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, હેમંત, શિશિર, આ જે છે હેમંત, શિશિર, આજે 4 મહિના નીકળી ગયા છે. હવે 4 મહિનાની અંદર આપણે 2 ઋતુ જે છે તે તો હેમંત અને શિશિર, હેમંત અને શિશિર, એમાં કારતક, માગસર, પોષ, મહા, આજે 4 મહિના જે છે એમાં હેમંત અને શિશિર, વસંત, ગ્રીષ્મ, આજે 2 ઋતુ આપણે જે છે એમાં 4 મહિના, તો એ ત્યાર પછીના લેવાના છે. અને વર્ષા અને શરદ તો એ ત્યાર પછીના, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, આ 12 મહિનાનું જે શેડ્યુલ છે એમાં જે 6 ઋતુઓ છે, એ દરેક ઋતુને સારી રીતે જીવન જીવવા માટે. ઘણા એવી તકલીફો છે કે શિયાળો આવે તો અતિશય ટાઢ લાગતી હોય, અથવા તેમાં રહી ન શકતા હોય, અથવા તો કોઈ ને એ પ્રમાણે વાયરસ જે હોય છે જેથી કરીને એલર્જી થતી હોય છે અને સારું એ સમયગાળો છે પસાર કરી શકતા નથી, આ બીમાર રહેતા હોય છે. તો એ સંદર્ભમાં કહે છે કે ઋતુઓ માટે એટલે ઋતુઓનું સુખ અનુભવવા માટે. કારણ કે 3 ઋતુનું જે ચક્ર છે એ ઋતુઓનું સુખ પણ આપણે અનુભવવાનું હોય છે. ત્યાર પછી જે 7મું કીધેલું છે કે સર્વ પ્રાણી નામ મિત્રતા, બધા જ પ્રાણીઓ પ્રત્યેની મિત્રતા. પ્રાણી એટલે મનુષ્ય તો આવી જ જશે, પણ પશુ, પક્ષી, ટૂંકમાં કોઈ પણ જીવ છે, બધા પશુઓ, બધા પ્રાણીઓ, બધા મનુષ્યોની સાથે મિત્રતા કહેલી છે. અને એની સાથે જો મિત્રતા હશે તો રાગ, ઈર્ષા, અદેખાઈ જે છે એ છૂમંતર થઈ જશે. કારણ કે આપણા શરીરની અંદર જે પ્રમાણે બાબત રહેલી હોય છે તો ને તો જ આપણું જીવન છે એ પ્રમાણે બનતું હોય છે. પણ જો દરેકની સાથે સમત્વ ભાવ, લાગણીભર્યો ભાવ અથવા મિત્રતાનો ભાવ હશે મિત્રો, તો એ જ વાત ચોક્કસ છે કે કોઈ પ્રત્યે જે ઈર્ષા, અદેખાઈ જે છે એ તત્વ આપણા શરીરમાંથી ચોક્કસપણે નીકળી જશે.
પણ હું એક કે તમે એક નહીં, સર્વત્ર બધા કરે તો લાગુ પડે છે. આગળ જોઈએ તો 7મું જે છે સર્વ પ્રાણીના મિત્રતા. તો બધા જ પ્રાણીઓ પ્રત્યેની જે મિત્રતા છે, ભવ્યત ઇતિ એટલે થાય, ઇતિ એટલે આમ. તો 7 લક્ષ્યો છે, ફરીથી એક વખત જોઈ લઈએ. અન્ન વગેરેની ઐશ્વર્ય માટે, બળ માટે, ધન વગેરેની ઉન્નતિ માટે, સુખ માટે, સહાયકોના પશુની પ્રાપ્તિ માટે, ઋતુઓ માટે એટલે કે ઋતુઓનું સુખ અનુભવવા માટે, અને બધા પ્રાણીઓની મિત્રતા થાય. અને સપ્તલક્ષ્યાની 7 લક્ષ્યો નિર્ધારિતાની સંતિ નક્કી છે. આ 7 લક્ષ્યો નક્કી છે. પણ 7 લક્ષ્યો જે નક્કી છે મિત્રો, હવે એ સંદર્ભમાં આપણે વિચારવાનું છે કે 7 લક્ષ્યો જે નક્કી છે તો આપણે વિધિનો છે આત્મા ગણવો, કયા પ્રમાણે ગણવો? 7 જે છે એમાં લગભગ સર્વત્ર બાબત આવી જાય છે. તો હવે યજમાન કહે છે પુરોહિતને કે સમ્યક પ્રબોધિત, સમ્યક સારી રીતે, સમ્યક સારી રીતે, પ્રબોધિત એટલે ઉપદેશ આપ્યો. સારી રીતે તમે મને ઉપદેશ આપ્યો, ખૂબ જ મને સરળતાથી ખબર પડી ગઈ. ભવતા તમે, અહમ એટલે મને, તો તમે મને સારી રીતે ઉપદેશ આપ્યો. ભવતે તમારું, નમો નમો એટલે કલ્યાણ અથવા તો તમને નમસ્કાર. તો તમને નમસ્કાર અથવા તમને નમન, તમે મને સારી રીતે ઉપદેશ આપ્યો છે તો તમને નમસ્કાર. પુરોહિત કહે છે સ્વસ્તિ ભવતે, સ્વસ્તિ એટલે કલ્યાણ થાવ, ભવતે એટલે તમારું તારું. સ્વસ્તિ કલ્યાણ થાવ, સ્વસ્તિ એટલે કલ્યાણ થાવ, ભવતે એટલે તમારું અથવા તારું, તારું કલ્યાણ થાવ. સત્યા એટલે આમ તો સફળ, સંતુ એટલે થાવ, યજમાનસ્ય એટલે યજમાનની, કામા એટલે ઈચ્છા. સત્યા એટલે સફળ, કામા એટલે ઈચ્છા. તો તમારી યજમાનની, કામા એટલે ઈચ્છા, સત્યા સંતુ, યજમાનની ઈચ્છા સફળ થાવ, યજમાનની ઈચ્છા સફળ થાવ. હવે મિત્રો આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને આ સત્રાંત સુધીનો પાઠ છે અને અહીં સુધી તમારે એનો અભ્યાસ કરવાનો છે. પણ જેટલું ભાષાંતર છે, જે પ્રશ્ન જે છે, પહેલા હું તમને પ્રશ્ન ટીક કરાવી દઉં છું, પછી આપણે સ્વાધ્યાયની અંદર મિત્રો જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર 62 જોઈએ. આમ તો 63 જે છે તે ચોથો પ્રશ્ન આપેલો છે. એમાં વિવરણાત્મક નોંધ કે જે સપ્તપદી અને ત્યાર પછી 5મો પ્રશ્ન છે સમીક્ષાત્મક નોંધ લખો. વિવાહ સંસ્કારનું મહત્વ અને સસંદર્ભ સમજાવો. એમાં બીજું એટલે કે સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી, સપ્તાનામ પદાનામ સમાહાર ઇતિ સપ્તપદી. તો આજે 3 પ્રશ્નો છે તમારે પાકી બુકની અંદર, અને સ્વાધ્યાય જે ભાષાંતર છે તે બાકીનું જે સ્વાધ્યાય છે મિત્રો હું તમને કરાવું છું. ટેક્સ્ટ બુક સાથે રાખજો. કેવી રીતના આપણે ભાષાંતર પ્રશ્ન MCQ કે જે આવતું હોય આપણે સમાધાન કરીએ, પણ કેવી રીતના થઈ શકે છે તે તમે જોઈ શકો છો. તો પેજ નંબર 62માં જે આપેલું છે 6 MCQ આપેલા છે. હવે 6 MCQ છે, એમાં દાખલા તરીકે તમને એમ થાય કે મને MCQમાં કંઈ આવડતું નથી અથવા જવાબ આવડતો જ નથી, પણ હા MCQ છે એટલે ABCD માંથી ચોક્કસ એક ઘટ કરવાનું છે ને એ અનુમાન સાચું પડી જાય છે. આમ આવડતું હોય પાછું, કારણ કે ધ્યાન આપેલું હોય, બહુ કથા વસ્તુ મોટી ન હોય. તો એમાં મિત્રો આપણે યાદ રાખવાનું છે કે પહેલા દાખલા તરીકે પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતયા કિમ સૂચિત ભવતી. આ પ્રશ્ન તમને પૂછાયેલો છે, સમજો. પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતયા કિમ સૂચિતમ ભવતી. તો પ્રદક્ષિણા શબ્દથી સામાન્ય રીતે શું સૂચન થાય છે, આવું તમે કદાચ નહીં કરતા હોય. કોઈ પણ પ્રશ્ન સંસ્કૃત ભાષા અથવા તો કોઈ પણ માધ્યમ છે, અંગ્રેજી ભાષા હોય, કોઈ પણ માધ્યમ, ગુજરાતી હિન્દી માધ્યમ હોય તો ખબર પડી જાય, કારણ કે આપણી માતૃભાષા છે. અન્ય કોઈ માધ્યમ હોય, અન્ય કોઈ પ્રશ્ન એ સંદર્ભમાં જવાબ આપણે લખવાનો થાય
તો કદાચ તકલીફ પડતી હોય છે. તો પહેલા એનું ભાષાંતર, એટલા માટે જ હું કહું છું કે ભાષાંતરમાં બરોબર ધ્યાન આપો. કથા વસ્તુ બરોબર તમે સમજી હશે તો પ્રશ્ન જવાબ કદાચ તમે નહીં વાંચન કરેલા ને તોય આવડી જાય, કારણ કે કથા વસ્તુ તો નાની હોય છે, પાઠ જે છે એકદમ નાનું હોય છે. જોઈએ તો પ્રદક્ષિણા શબ્દથી સામાન્ય રીતે શું સૂચિત થાય છે? આ પ્રદક્ષિણા શબ્દથી સામાન્ય રીતે શું સૂચિત થાય છે? તો એનો અર્થ સૂચિત થાય છે એટલે શું એનો અર્થ નીકળે છે? તો પેલું છે પરિત ભ્રમણ, ચારે તરફ ફરવું, પરિત ગાનમ, ચારે તરફ ગાવું, સમાના ગતિ, સમાન ગતિ, કે અગ્રગમન, આગળ જવું. તમે જ વિચારી શકો છો કે પ્રદક્ષિણા એટલે શું? તો ચારે તરફ ભ્રમણ કરવું. તો એ વિકલ્પ, પહેલો જ વિકલ્પ છે, એમાં જવાબ મળી જાય છે. પણ જો તમને ગુજરાતી આવડતું, આ જ પ્રશ્ન, આ જ કથા વસ્તુ, આ જ પાઠ જો ગુજરાતી ભાષામાં આપેલો હોય તો તમે સારામાં સારું પરિણામ મેળવો. પણ અન્ય ભાષા ચેન્જ થાય છે ત્યારે મિત્રો ફરજિયાત એની અંદર ભાષાંતર તમારે ખાસ યાદ રાખવાનું છે, અને તો જ તમને ખબર પડશે, નહીતર સમજાશે નહીં. ત્યાર પછી બીજું જે છે, વિવાહ સંસ્કાર અવસરે વધુ વર કમ પરિત પરિક્રામત. તો વિવાહ સંસ્કારના અવસરમાં વધુ અને વર કમ પરિત કોની ચોતરફ પરિક્રામત ફરે છે. જ્યારે વિવાહ સંસ્કારનો અવસર હોય છે ત્યારે વર અને વધુ કોની ચારે તરફ ભ્રમણ કરતા હોય છે, કોની ચારે તરફ ફરતા હોય છે? તો વિકલ્પમાં જોઈએ, કુંભમ એટલે ઘડો, કુંભની નહીં, વરમ વરની નહીં, યજ્ઞ અગ્નિ, યજ્ઞનો અગ્નિ, કે પછી યજ્ઞ કુંડ. હવે એ બી પેલો બીજો તો નથી 100%, પણ સી અને ડી માં ડાઉટફુલ છે. તો યજ્ઞ કુંડમ ક્યાંય તમારે પાઠની અંદર શબ્દ આવેલો છે તો નહીં, એટલે કે ડી વિકલ્પ નથી. સી ત્રીજો વિકલ્પ જે છે, યજ્ઞ રૂપી યજ્ઞનો અગ્નિ, યજ્ઞ જે થયેલો હોય છે એની અંદર કુંડી નહીં પણ અગ્નિ થયેલો હોય છે, એની ચારે તરફ આપણે આ ફેરા ફરવાના હોય છે, માટે સી વિકલ્પ જે છે જવાબ સાચો. ત્યાર પછી જોઈએ ત્રીજું, તો ગૃહસ્થાશ્રમ નાના વિધાની કાર્યાણી કસ્ય માર્ગદર્શન સંપન્નાની ભવતી. તો ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો કોની માર્ગદર્શનથી સંપન્ન થાય છે? તો વરની નહીં, પુરોહિતની નહીં, વૈદિકની નહીં અને ધર્મપત્ની, એ ખબર જ પડી જાય છે, પણ ગુજરાતી અનુવાદ સાથે હોય તો ધર્મપત્ની ડી વિકલ્પ છે. ચોથું છે, વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા ક. વૈદિક વિવાહ વિધિનો આત્મા કોણ છે? હમણાં જ આપણે ચર્ચા કરેલી છે અગાઉના વિડીયોની અંદર, ત્યારે સપ્તપદી પ્રદક્ષિણા સમાન સહભાગીત્વ, કે સર્વ પ્રાણીના મિત્રતા. વૈદિક વિવાહ વિધિનો આત્મા કોણ છે? તો સપ્તપદી. અગાઉ પણ આપણે વિડીયોની અંદર ચર્ચા કરેલી છે, તો એ વિકલ્પ છે ચોથામાં. અને પાંચમું છે, વધુ વર કેસામ સમક્ષમ સપ્તમ પદાની ચલંતી. વર અને વધુ કોની સમક્ષ 7 પગલા ચાલે છે? કોની સમક્ષ? તો ઈશ્વરસ્ય વેદસ્ય આત્માનમ પરમાત્માનમ ચ, ઈશ્વરસ્ય અગ્નિ સમાજસ્ય ચ, પુરોહિતસ્ય યજમાનસ્ય સમાજસ્ય. આપણે જોઈએ છે ઈશ્વર અને સમાજ, ઈશ્વરની અને સમાજ, ઈશ્વરની સમાજની અને અગ્નિની, ઈશ્વરની સમાજની અને અગ્નિની સમક્ષ આ પતિ પત્ની છે એ 4 ફેરા ફરતા હોય છે, એટલે તે વિકલ્પ પાંચમું. અને ત્યાર પછી છઠ્ઠું જોઈએ, તો દિશાયા સમાનતા નામ કિમ. દિશાઓની સમાનતા એટલે કે હમણાં જ આપણે આની પહેલાના લેક્ચરમાં જે લીધેલું છે તે આત્માની સમાનતા ને, વિચારની સમાનતા છે, ગતે સમાનતા ને, ઉદ્યોગોની સમાનતા નહીં. દિશાની સમાનતા એટલે વિચારોની સમાનતા, એ આપણે હમણાં જ જોયેલું છે, અને ગતિની સમાનતા એ જે છે તે ઉદ્યોગોની સમાનતામાં આવે છે. આ 2 વસ્તુ આપણે જોયેલું હતું. હવે આ પ્રમાણે તમે જવાબ લખી શકો છો. અને બાકીના જે 5 પ્રશ્નો છે એમાં જોઈએ, વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા. તો આવા જે શબ્દો તમને મિત્રો આપવામાં આવેલા હોય છે, એમાં કતિ, કસ્ય, કયો, કેસામ, કિમ, કહ, કા, કિમર્થમ, જે શબ્દો આપેલા હોય એને આપણે દૂર કરી અને એની જગ્યાએ આપણે એક શબ્દ જ આવતો હોય છે માત્ર, બાકીનું બધું એમ નામ એક પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. દાખલા તરીકે જોઈએ, પેલો પ્રશ્ન છે, વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવંતિ. વિવાહ સંસ્કારમાં કેટલા ફેરાઓ, કેટલી પ્રદક્ષિણા હોય છે? તો તમે ગુજરાતીમાં કહી શકો 4, તો એને સંસ્કૃતમાં લખવું હોય તો ચતસ્ર. કતિની જગ્યાએ બાકી બધું એમ નામ એક ભવંતી, એના પછી પ્રશ્ન ચિહ્ન છે નીકળી જાય જવાબ લખતી વખતે, બાકી બધું એમ નામ કતિની જગ્યાએ ચતસ્ર. ત્યાર પછી
કતિ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી, કેટલી પ્રદક્ષિણામાં કન્યા પહેલા ચાલે છે? તો કન્યા પહેલા 3માં, તો 30 શું? ત્યાર પછીનું બધું જે છે કતિની જગ્યાએ 30 શું, બાકી બધું એનું, કારણ કે તેના પછી સ્ત્રી શબ્દ જ આવે. પણ પ્રદક્ષિણા શું છે? તો એમાં એક વિશેષણ છે, એક વિશેષ્ય છે. તો જેવું વિશેષણ હોય એવું વિશેષ્ય આવે છે. વિશેષ્ય આપેલું છે માટે વિશેષ્યમાં શું પ્રત્યય લાગેલો છે, એટલા માટે 30 શું લગાડવાનું થાય, એ નિયમ છે. ત્રીજું જોઈએ, અંતિમાયા પ્રદક્ષિણામ ક અગ્રે ચલતી, અંતિમ પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે? અંતિમની પ્રદક્ષિણામાં આગળ કોણ ચાલે છે? તો વર અથવા પુરુષ, કોઈ પણ લખી શકો છો. પછી પુરુષસ્ય માર્ગદર્શનમ કદા અપેક્ષિત ભવતી, પુરુષનું માર્ગદર્શન ક્યારે અપેક્ષિત હોય છે? તો પરાર્ધ, ઉત્તરાર્ધ નહીં, પરાર્ધ ભાગમાં. ઉત્તરાર્ધ એટલે પહેલાનું, પરાર્ધ એટલે પાછળનું. કદાની જગ્યાએ પરાર્ધ. 5મું છે સપ્તપદ્યામ પ્રથમમ પદમ કસ્મે પ્રયોજનાય અસ્તિ, 7 પદ્યોમાં પ્રથમ પદ કોના માટે પ્રયોજન કરાયેલું છે? 7 પદ્ય જેમણે આપણે જોયા છે આની પહેલા લેક્ચરમાં, એમાં કોના માટે પ્રયોજન કરાયેલું છે? પેલું તો અન્ન આદિ ઐશ્વર્યમ, અન્ન વગેરેના ઐશ્વર્ય માટે. એ પણ ક્રમ જે છે ક્રમ મુજબ છે. પછી બળ માટે છે, જે છે તે અન્ન વગેરેના ઐશ્વર્ય માટે. ત્યાર પછી પેજ નંબર 63માં, વરે કયા કાર્યોમાં કન્યાનું અનુકરણ કરવાનું હોય છે? તો વરે કયા કાર્યોમાં કન્યાનું અનુકરણ કરવાનું હોય છે? તો જે કાર્યો જીવનભર એને કરવાના હોય છે, સાથ આપવાનું હોય છે, એ બાબતમાં એનું અનુકરણ કરવાનું હોય છે. અગ્નિ કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે? અગ્નિને કોનો પ્રતિનિધિ? અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. ટૂંકા પ્રશ્ન છે, ગુજરાતીમાં જે છે આવડી જશે. તો પ્રદક્ષિણા એટલે શું? પ્રદક્ષિણા એટલે શું? તો પ્રદક્ષિણા એટલે ફરવું તે, પ્રદક્ષિણા કરવી તે, ચોતરફ ફરવું તે. અથવા તો એમ પણ આગળ વિશેષ જણાવી શકીએ કે જમણી બાજુથી લઈને આ ડાબી બાજુથી જે આપણે રાઉન્ડ કરીએ છીએ તે ડાબીથી જમણી નહીં, જમણીથી ડાબી બાજુ ફરવું તે પ્રદક્ષિણા છે. આમ પ્રદક્ષિણા એટલે ફરવું. પુરુષાર્થ કેટલા છે અને ક્યાં ક્યાં છે? તો પુરુષાર્થ 4 છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ટૂંકા જવાબ છે. વર વધુ કોની સાક્ષી માનીને 7 પગલા ભરે છે? તો વર વધુ કોને સાક્ષી માનીને? તો અગાઉ પણ આપણે એમસીક્યુમાં જોયેલું છે, ઈશ્વર છે અથવા પરમેશ્વર છે, અગ્નિ છે અને સમાજ છે. ઈશ્વર, અગ્નિ અને સમાજને, આ 3ને સાક્ષી રાખીને તે યજ્ઞમાં રહેલો અગ્નિની સાક્ષી એ 4 ફેરા ફરતા હોય છે. છેલ્લો, વર વધુ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે? વર વધુ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે? તો સમાન દિશા અને સમાન ગતિથી એ પ્રાપ્ત કરે છે. સમાન દિશા અને સમાન ગતિથી પ્રાપ્ત કરે છે. હવે જો જોઈએ તો વિવરણાત્મક નોંધમાં તમને 3 લખાવેલા છે, પ્રદક્ષિણા, સપ્તપદી અને ગૃહસ્થાશ્રમ. તો મિત્રો તમે પેજ નંબર 61માં જોઈ શકો છો. આટલું તમારે લખવાનું થાય. જો કે એમ આપેલું છે પ્રદક્ષિણા છે, સપ્તપદી છે, ગૃહસ્થાશ્રમ પણ છે, એક્સ્ટ્રા છે સંસ્કાર. જો કે લગભગ બાબતની આપણે મિત્રો ચર્ચા કરેલી જ છે, પણ છતાં પણ એમ લાગતું હોય કે કઈ બાબત છૂટી જાય છે અથવા તો ખબર નથી પડતી, તો એ બાબતે અત્યારે આપણે અહીંયાનો અભ્યાસ કરી શકીએ છીએ. દાખલા તરીકે પ્રદક્ષિણા છે, તમારે 2 માર્કમાં પૂછાય તો આટલું લખવાનું થાય. પ્રદક્ષિણા એટલે ફરવું તે, ફેરો કોઈ પણ પદાર્થની પોતાની જમણી બાજુ રાખીને જ્યારે તેની તરફ ચારે તરફ ફરવામાં આવે છે ત્યારે એવી ક્રિયાને પ્રદક્ષિણા કહે છે. વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા દેવતાઓના પ્રતિનિધિ તરીકે અગ્નિની ચારે બાજુ વર વધુ ફરે છે, તેને પ્રદક્ષિણા અથવા તો ફેરા કહે છે. વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ અને કામ, મોક્ષ એ 4 પુરુષાર્થની કલ્પના કરેલી છે. અહીં 4 પુરુષાર્થમાંથી પ્રાપ્તિ રૂપી કર્મમાં પ્રવૃત્તિ કરનાર પ્રતિકને પ્રદક્ષિણા કરવામાં આવે છે. આપણે આપણી રીતે મૌલિકતાથી લખી શકીએ છીએ, પણ પહેલા એનો અર્થ આપણે જાણી લઈએ પછી આપણે લખીએ. એટલે કે તમે પેલા વાંચેલું હોય એવું નવું તમે લખતા નથી, પણ તમારી મૌલિકતાની ભાષામાં તમે લખી શકો છો. બીજું છે સપ્તપદી, તો 7 પગલા, 7 ડગલા એવો અર્થ થાય છે. વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને કન્યા દ્વારા કરવામાં આવતા વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. આ સપ્તપદીમાં વ્યાપક પ્રમાણમાં પરમપિતા પરમાત્માની, દેવતાઓની પ્રતિનિધિ અને અગ્નિની સમજદારી, સમાજની ઉપસ્થિતિમાં વર અને વધુ સમાન દિશામાં ગતિ રાખીને 7 પગલા ચાલે છે. સપ્તપદીના આ વિધિની વર અને કન્યા ગૃહસ્થાશ્રમના
સમાન દિશા રાખીને સમાન ગતિ રાખીને લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. જો કે એ બાબત પણ સરળતાથી સમજાઈ જેવી છે. પછી જે છે ગૃહસ્થાશ્રમ, તો ગૃહસ્થાશ્રમ એટલે વૈદિક જીવનને 4 બાબતમાં જે વણાયેલું છે. અગાઉ આપણે જોયેલું હતું કે જે બ્રહ્મચર્યાશ્રમ 25-25 વર્ષના જે 4 ગાળા કરેલા છે, એમાં આ 4 આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ. એમાં ગૃહસ્થાશ્રમ છે મુખ્ય છે. હવે એના આધારે એનું પાલન પોષણ થતું હોય છે. ગૃહસ્થાશ્રમ માટે ધન્યતાનો ભાવ પણ વ્યક્ત કર્યો છે. ધન્ય ગૃહસ્થ આશ્રમ એવું કહેલું છે. અર્થાત ગૃહસ્થ આશ્રમમાં રહીને પોતાના કર્તવ્ય નિર્વાહ સૌ કોઈએ કરવું જોઈએ, એ જ બાબત આપણા માટે ધન્ય છે. તો આ 3 માંથી આપણે સપ્તપદી યાદ રાખવાનું છે. જો કે ઓલું પણ યાદ રાખવાનું છે, પણ સપ્તપદી હું તમને ટીક કરાવેલું છે, ઓલું બંને યાદ તો રાખવાનું છે. વિવાહ સંસ્કારનું મહત્વ શા માટે છે? તો જે પાઠની જે હાર્દ છે શા માટે મહત્વ રહેલું છે? તો પેજ નંબર 60 જે આપેલું છે ને બધું આપણે લખી શકીએ છીએ મિત્રો. ભાષાંતરમાં જે લખાવેલું, જે તમારી પાસે આપણે કરાવેલું છે, બધું જ આપણે લખી શકીએ છીએ. અને સંદર્ભ હોય એમાં જે સત્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ સંતિ વાંચવાનો તો છે જ, એવું નથી કે ઉપસનમાં કાઢી નાખવાનો. તો સંદર્ભમાં પેલા તમારા હાંસિયાની બાજુમાંથી સંદર્ભ એટલે જે પંક્તિ આપેલી છે એની ગુજરાતી લખવાનું છે. સંસ્કૃત જે છે પ્રશ્ન પેપરમાં આપેલું હોય, જવાબ પેપરમાં ગુજરાતી લખ્યા પછી સંદર્ભ કયા પાઠ કયા કાવ્યમાંથી લેવામાં આવેલું છે અને ત્યાર પછી શું કહેવા માંગે છે એની થોડીક કથા વસ્તુ લખવાની થાય. આટલી બાબત જે છે તે અહીં સુધી આપણે રાખીએ છીએ. અને બાકીનું જે નેક્સ્ટ અત્યાર સુધી આપણે જે છે સત્રાંત પરીક્ષામાં આટલું જ પૂછાશે. હવે પછીનું જ્યારે છે ત્યારે આપણે નેક્સ્ટ મળીશું, પરંતુ એ સત્રાંત પરીક્ષામાં પૂછાશે નહીં. પછી વ્યાકરણ જે કાંઈ બાકી છે તેનો આપણે અભ્યાસ કરીશું, પરંતુ આજ દિન સુધી અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. આભાર.